ચલો, પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહે તો બંને હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર હે ઈશ્વર ભજીએ તને પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. હે ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજના ગુણ, તારા નિત ગાઈએ થાય અમારા કામ. હેતલા વિહસાવતું સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ, તો પ્રભુ કરજો માફ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ, એક બે ઊંડા શ્વાસ. બંને હાથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
બેસી જઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ ઉપર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. નમસ્કાર મુદ્રા. પૂરેપૂરી હથેળી જોડવાનો પ્રયત્ન. હાથ કોણીમાંથી સીધા. આંખો બંધ. ઊંડા શ્વાસ. રોકાઈશું પોઝિશનમાં. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ખભાની લાઈનમાં. કોણીમાંથી હાથને વાળી અને ખભા ઉપર લાવીશું હથેળી અને પાછા હાથ સીધા કરીશું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 ઉપર. 1 2 3 4 5 6 7 8 9 10. આગળની તરફ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4
5 6 7 8 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ આગળ સીધા, બંને હાથ શરીરની બાજુમાં, પીઠ કમર ગરદન સીધા, બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. પગના પંજા વચ્ચેની તરફ દબાવીશું, અંગૂઠા જમીન તરફ જાય એવો પ્રયત્ન. બહારની તરફ ટચલી આંગળી જમીનને ટચ કરવાનો પ્રયત્ન. ફરી એકવાર અંદર, બહાર, અંદર, બહાર, અંદર, બહાર, અંદર, બહાર. ઝડપથી કરીશું, અંદર બહાર. રિલેક્સ. બંને પંજાનું બહારની તરફથી રોટેશન. 1 2 3 4 5 6 રિવર્સ. 1 2 3 4 5 6 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથની અદબ પાડી દઈશું. બંને પગને 1 માં મેક્સિમમ ખોલીશું, 2 માં ભેગા કરીશું, 3 માં પલાઠી વાળીશું, 4 માં સીધા કરીશું. શરૂ કરીશું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. જમણા પગને ઘૂંટણમાંથી વાળી પંજો બહારની તરફ રાખીશું. ડાબા પગનો પંજો થાઈની બાજુમાં. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબા પગના ઘૂંટણની આગળ જમીન પર માથું જાય એવો પ્રયત્ન. પોઝિશનમાં ઊંડા શ્વાસ. શરીર એકદમ ઢીલું છોડીશું. ધીરે શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ નીચે, પગ સીધા. રિલેક્સ. હવે ડાબા પગના પંજાને ઘૂંટણમાંથી વાળી પંજો બહારની તરફ રાખીશું. જમણા પગનો પંજો થાઈની બાજુમાં. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. ઘૂંટણની આગળ માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ સીધા.
રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. વજ્રાસનમાં બેસીશું. બંને પગ ઘૂંટણમાંથી વાળી પાછળ અંગૂઠા પર અંગૂઠો એડીને ખોલી એની વચ્ચે હિપ્સને ગોઠવીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. પાછળથી હિપનો ભાગ બહુ ઊંચો ન થાય, ધ્યાન રાખીશું. આ છે શશાંક આસન. હવે હથેળી આગળ ત્યાં જમીન પર જ રાખીશું. હિપ્સને ઉઠાવી આગળ નાભી સુધીનો ભાગ અપ રાખીશું. નાભી જમીન પર, એડી જોડાયેલી. ભુજંગ આસન. ફરી પાછા આવીશું શશાંક આસન. ભુજંગ આસન. શશાંક આસન. ભુજંગ આસન. હવે આંગળા અંગૂઠા જમીન પર, પગના આંગળા અંગૂઠા જમીન પર મૂકી હિપ્સને પૂરેપૂરી ઉઠાવીશું. ખભાથી દબાણ આપીશું. એડી ધીરે ધીરે જમીન તરફ જશે. પર્વતાસન. ઘૂંટણ જમીન પર મૂકી પગના પંજા સીધા કરી શશાંક આસન. ભુજંગ આસન. પર્વતાસન. શશાંક આસન. ભુજંગ આસન. પર્વતાસન. શશાંક આસન. શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ઘૂંટણ પર આવી જઈશું. ઘૂંટણ પર આવી જઈશું. જમણા પગને ઘૂંટણમાંથી બિલકુલ જમણી સાઈડ સીધો કરીશું. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકતા જઈશું. જમણો પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો રાખીશું. ધીરે પાછા આવીશું. હાથ નીચે, પગને વાળી દો. હવે ડાબા પગને ઘૂંટણમાંથી ડાબી સાઈડ સીધો કરીશું. જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકતા જઈશું. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, પગને વાળી દો. રિલેક્સ. પાછા વજ્રાસનમાં આવી જઈશું. જે લોકો લાંબો ટાઈમ વજ્રાસનમાં ન બેસી શકતા હોય એ લોકો પછી સાદી પલાઠી કરી દેશે, અથવા તો અર્ધ પદ્માસન, પૂર્ણ પદ્માસન. બંને હાથ ઘૂંટણ પર
ધીરે ધીરે શ્વાસ ભરતા ગરદનને પાછળની તરફ લઈ જઈશું. ખભા સીધા ને ઢીલા જ રાખીશું. ફક્ત ગરદન પર દબાણ. મેક્સિમમ ગરદનને પાછળ લઈ ગયા પછી થૂંકના ઘૂંટડા ઉતારવાનો પ્રયત્ન. ધીરે ધીરે શ્વાસ છોડતા ગરદનને આગળની તરફ લઈ જઈશું. દાઢી કનકુફમાં લઈ જવાનો પ્રયત્ન, પણ દાંત ભીડાયેલા રાખીશું. શ્વાસ ભરતા પાછળ, ખભા સીધા ને ઢીલા જ, શરીર સીધું. શ્વાસ છોડતા આગળ. શ્વાસ ભરતા પાછળ, શ્વાસ છોડતા આગળ. રિલેક્સ. જમણી સાઈડ પાછળ જોવાનો પ્રયત્ન, ખભા આગળ પાછળ ન થાય ધ્યાન રાખીશું. અને ગરદનને ધીરે ધીરે લઈ જઈશું, આંચકા સાથે નહીં. ડાબી બાજુ, જમણી બાજુ. ડાબી બાજુ, જમણી બાજુ. ડાબી બાજુ. રિલેક્સ. ગરદનને જમણી સાઈડ ઝુકાવીશું, ખભા ઉપર નીચે ન થાય ધ્યાન રાખીશું. ડાબી બાજુ, જમણી બાજુ. ડાબી બાજુ. જમણી બાજુ. ડાબી બાજુ. રિલેક્સ. ગરદનનું રોટેશન નીચેથી બધી સાઈડ શરૂ કરીશું. 1 2 3 4 5 reverse 1 2 3 4 5 રિલેક્સ. વજ્રાસનમાં જ બંને ઘૂંટણને મેક્સિમમ ખોલીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. પૂરેપૂરું શરીર જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન.
ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ ભેગા કરી દો. બંને હથેળી પાછળ જમીન ઉપર, હથેળી જમીન પર મૂકી કમરને મેક્સિમમ અપ કરીશું. ધીરેથી પાછા આવીશું. રિલેક્સ. ધીરેથી પગને ખોલી દો. વજ્રાસન ખોલી દઈશું. પગ રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. હાથની પગની મૂવમેન્ટ ચાલુ કરી દઈશું. પગ હાથ પગ અપ ડાઉન, અપ ડાઉન. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા. બંને હાથ ઘૂંટણો પર, ઘૂંટણમાંથી રોટેશન શરૂ કરીશું. 1 2 3 4 5 6 રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. બંને પગ વચ્ચે થોડી જગ્યા. બંને હાથ કમર ઉપર, કમરનું રોટેશન. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે અડધા ફૂટની 1 ફૂટની જગ્યા. બંને હાથ ખભાની લાઈનમાં. હવે બંને હાથથી પગના તળિયા ઉપર જોરથી થાપટ મારીશું. જમણા હાથથી ડાબા પગના તળિયે, ડાબા હાથથી જમણા પગના તળિયે. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. હાથ ખભાની લાઈનમાં જ. હવે પાછળની તરફ પગ વાળીશું અને પાછળ પછી પગના પંજા ઉપર તાળી આપીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા. જમણા પગના પંજાને થાઈ પર મૂકીશું. થાઈ પર મૂકો અથવા તો આગળની તરફ રાખો અથવા બાજુમાં રાખી શકો. બંને રીતે મૂકી શકો. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર
નમસ્કાર મુદ્રા. ધીરેથી હાથ નીચે, પગ નીચે, રિલેક્સ. હવે ડાબા પગના પંજાને થાઈ પર મૂકીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. નમસ્કાર મુદ્રા. ધીરેથી બંને હાથ સાઈડમાંથી નીચે, પગ નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે 3 થી 3.25 ફૂટનું અંતર. બંને હાથ ખભાની લાઈનમાં. જમણા પગનો પંજો બહારની તરફ કરીશું, જમણી સાઈડ. ઘૂંટણમાંથી પગ બિલકુલ સીધા. ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું. પગના પંજાની આગળ હથેળી જમીન પર મૂકી ઉપરના હાથને જોવાનો પ્રયત્ન. પગ ઘૂંટણમાંથી સીધા રાખીશું. ધીરેથી પાછા આવીશું. પંજો સીધો કરી હવે ડાબા પગનો પંજો બહારની તરફ. ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકીશું. પગના પંજાની આગળ હથેળી જમીન પર મૂકી ઉપરના હાથને જોવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. પંજો સીધો કરી હાથ નીચે, પગ ભેગા, રિલેક્સ. સવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. સવાસન. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલીશું. એડી પંજા જોડાયેલા. બંને હાથ શરીરની બાજુમાં. હથેળી જમીન ઉપર. જમણો પગ 90 ડિગ્રી અપ કરીશું. ઘૂંટણમાંથી બિલકુલ સીધો રાખી રોટેશન. 1 2 3 4 5 6. Reverse. 1 2 3 4 5 6. પગ ધીરેથી નીચે, રિલેક્સ. હવે ડાબો પગ અપ કરીશું. રોટેશન. 1 2 3 4 5 6. Reverse. 1 2 3 4 5 6. ધીરે પગ નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ.
એડી પંજા જોડાયેલા. બંને હથેળીને માથાની આજુબાજુ જમીન પર મૂકી હથેળીના ટેકાથી છાતીનો ભાગ અપ કરી માથાનો તાળવાનો ભાગ જમીન પર મૂકીશું. પછી બંને હાથની હથેળી થાઈ પર મૂકી દઈશું. ધીરેથી પાછા આવીશું. ટેકાથી માથું સીધું કરી રિલેક્સ. શવાસનમાં રિલેક્સ. ડાબા પડખે ટેકો દઈ પેટના બળે આવી જઈશું. પેટના બળે આવી જઈશું. કપાળ જમીન પર, એડી પંજા જોડાયેલા. બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી જમીન ઉપર. શ્વાસ ભરતા માથું ઉપર કરીશું. દાઢી જમીન પર મૂકીશું. શ્વાસ ભરતા હવે બંને હાથ, બંને પગ અને માથું ત્રણેય એક સાથે શ્વાસ ભરતા અપ. પણ પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. ધ્યાનાસન. શ્વાસ ભરતા અપ. રોકાઈશું. ધીરેથી પાછા આવીશું. મકરાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દો. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. ઊંડા શ્વાસ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દે બેસી જઈશું. પંદર મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન એટલીસ્ટ અર્ધ પદ્માસન એટલે કે એક પગ ઉપર રાખવાનો પ્રયત્ન. બંને રહે તો પૂર્ણ પદ્માસન અથવા તો સાદી પલાઠી સુખાસન. પણ પીઠ, કમર, ગરદન 15 મિનિટ સીધા રાખીશું. હાથની જ્ઞાન મુદ્રા. આંખો બંધ. બને ત્યાં સુધી આંખો બંધ રાખી ધ્યાન ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. ઊંડા શ્વાસ. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂ કરીશું. વચ્ચે થાક લાગે કોઈ વાંધો નહીં, રોકાઓ, શરીર રિલેક્સ કરો, ફરી પાછું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણો પર. ફક્ત નાકથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. શરૂ કરીશું. જમણો શ્વાસ બંધ કરી ડાબેથી શ્વાસને બહાર ફેંકીશું. ડાબોનો શ્વાસ બંધ કરી જમણેથી શ્વાસને બહાર ફેંકીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ત્રણ થી 4 મિનિટ ટોટલી ધ્યાનમાં રહીશું. કોઈ પણ હાથની પગની કોઈ પણ મુવમેન્ટ નહીં આપીએ. આપણું ધ્યાન ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. પીઠ કમર ગરદન સીધા રાખીશું. શ્વાસ આવે છે, શ્વાસ જાય છે, ફક્ત જોવાનો પ્રયત્ન.
ફોર્સફુલી શ્વાસ લેવાનો નથી, ફોર્સફુલી કાઢવાનો નથી. ફક્ત શ્વાસ આવે છે, જાય છે, જોયા કરીશું. ધ્યાન ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરીએ ત્યારે ડાબેથી શ્વાસ ભરીશું, જમણેથી બહાર, જમણેથી ભરી ડાબે બહાર, એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા, આંખો બંધ જ ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારવ કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મોંનો ગુંજારવ. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. 5 ઓમકાર શાંતિપાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ કાનનું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે. સૌનું રાખવું છે. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ.
આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી જોરથી પૂરેપૂરી હથેળી આંગળીઓ બધું ટચ થાય એ રીતે 50 વખત તાળી આપીશું. શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ.